હારે એવું કા અંદર ગ્રેવી હંધી બની જશે મસ્તની ને આપણે મસ્ત ગ્રેવી સડી જશે તારે તો આપણે હવે સોયાબીન નાખવાનું અંદર. હાલો યુટ્યુબ ફેમિલી બધાને જય માતાજી જય બાપા સીતારામ ને આજ આપણે લઈને આવેલા છીએ રેસીપી વિડીયો ને આજ આપણે બનાવવાનું છે મસ્ત ને એક નંબર બનીને સોયાબીનનું શાક બનાવવાનું છે આજ આપણે કોઈ દી આપણે એ ખાધું નથી આપણે પણ આપણે ફર્સ્ટ વાર ટ્રાય મારશું કેવું બન્યું એમ લગભગ તો આપણે બનાવીએ એમાં કંઈ ઘટે એવું જ બન્યું છે તો હાલો આપણે બનાવવાનું ચાલુ કરીએ અત્યારે તો જો કોઈ છે નહીં ખેતરમાંથી આગળ આવે કામ કરવા જિલ્લા સેન્દ્ર ખેતરમાં તો આખડી આવે પછી આપણે શરૂઆત કરીએ ચાલો અને ચેનલમાં નવા હોય તો પેલા સબસ્ક્રાઈબ કરીને ભૂલતા નહીં ચાલો આપણે ચાલુ કરીએ તો અત્યારે જો આપણે આ સોયાબીનના 2 પડીકા લઈ આવેલો છો જો આવે છે આમ ગોટિયું છે અને પેલા ગરમ પાણી કરવાનું છે આપણે અહીંયા ગરમ પાણી કરવા મૂકી દીધું છે આ બાજુ ને અહીંયા બનાવવાળા અમારે જરા અહીંયા બનાવશે મારે બનાવી સોયાબીનનું શાક કેવું બને ને બીજું આપણે ટમેટા નાખવાના છે અને મરચાં અને ડુંગળી ને એની વસ્તુ ને આ પડીકું નાખવાની છે આપણે લઈએ કિંમત છે 10 રૂપિયા બીજા લેવા આપણે મસાલો છે અંદર કેનો એ મસાલો નાખવાનો આવતો છે અંદર વાહ છે અને પાણી પેલા ગરમ પાણી કરેલું છે આપણે એમાં એ નાખવાના પલાળવા દેવાના છે આપણે પાણી ઉતારી લઈ પેલા ફૂલ ગરમ પાણી થઈ જવા દેવાનું ફૂલ ગરમ થઈ જાય પછી આપણે 5 મિનિટ પૂરામાં પલાળવાના છે આ ગોળી ઘડી સોયાબીન નાખી દો ને હા નાખી દીધા હવે 10-15 મિનિટ પલાળવા દેવા પડે 10-15 મિનિટ હા તો હવે આપણે મસાલો મળવા મળી ગયા ટમેટા અને ડુંગળીને મરચાં બરચાં થોડું મળી નાખીએ ચાલો આપણે મળે છે મરચાં મળ નાખ્યા ને હવે આપણે ટમેટા મળવાના છે તો ટમેટાને આપણે નાખવાનું છે ખમણામાં એ મળે છે આપણે મસાલો મળી ગયો એટલું નાખી દીધું છે ને હવે આપણે છે ને અહીંયા સોયાબીન જો આપણે ઓલા ફૂલી ગયા છે તો આમ કેવા થઈ ગયા દડબા જેવા સોયાબીન અત્યારે બહાર કાઢી નાખ્યા છે પાણીમાંથી ગરમ પાણીમાંથી ને આપણે બટકા કરવાના છે ને બટકા કરો તો હાલે પછી ન કરો તો હાલે અમે તો કરી છીએ ત્યારે બટકા કરી તો વધારે આમ અંદર મસાલો બેહે એમ હાલા મિશા એમ આ બટકા થઈ ગયા છે આપણે જોવા મસ્ત ના હવે આપણે ગ્રેવી બનાવવાની છે આપણે મસાલાની તો આપણે હવે ગ્રેવી બનાવવા મળીએ તેલ તો આપણે ગરમ થઈ ગયું છે અત્યારે ને હવે આપણે મસાલો નાખી દઈએ જીરું ને એવું ઊંધું નાખી દેવું ગ્રેવી હંધી બની જશે મસ્તની ને આપણે મસ્ત ગ્રેવી સડી જશે ત્યારે તો આપણે હવે સોયાબીન નાખવાનું ઓલો મસાલો નાખી દે પડીને બાકી છે ને મસાલો નાખી દઈએ અંદર હારે એવું કા અંદર પાણી નાખી દઈએ તમે જેટલું પાણી નાખો એટલું નાખી દેવાનું પાણી ને અમે એટલું રાખીએ જેટલો રસો કરવો એટલું પાણી રાખો તો ઘડી સડી જવા દઈએ ને પછી આપણે પાછું ટેસ્ટ કરીએ કેવું લાગ્યું કેવું નથી લાગ્યું સારું લાગ્યું ને સારું લાગ્યું
સારું તો લાગ્યું છે ભાઈ છે તો તેને હવે મસ્ત એટલે ચાલો સડી જવા દઈએ ફેમિલી. તો આપણે બની ગયું છે અત્યારે શાક મસ્તનું સોયાબીનનું. જો અહીંયા ઉતાર લીધું છે ને આવું કંઈક બીનું છે આપણે. હવે બહુ તીખું ના રાખ્યું તો થોડુંક લાલ હોય, આપણે તીખું બહુ નથી રાખ્યું. મારે પણ ટેસ્ટ કરશે. હા ને આપણા બટેટાનું શાક ને મસ્તની રોટલી બનાવેલી છે ને બટેટાનું શાક ને સોયાબીનનું આપણે ખાવાનું છે તારે. હા પણ ટેસ્ટ કરે છે કેવું બીનું શીખ્યું જરીક. હે સારું બીનું. તો આપણે હવે સોયાબીન શાક ખાસી કેવું બીનું એમ જોઈએ ત્યારે અમારે તો સાઈસ આવી ગઈ છે મસ્તની મીસની ઠંડી સાઈસ છે. હા રસાવાળો રાખ્યો એટલે કોરું શાક કરે. આમ તો રસાવાળા કરતા કોરું શાક બનાવું તમે ટ્રાય માર્યું. કોરું શાક બનાવીને બહુ મસ્ત બને. આપણે આમ પેલા ગોટે ટેસ્ટ કરીએ કેવી. હા સારું છે મસ્ત. શાક છે રોટલા બટકું લીધું છે કેવો સ્વાદ આવે. કાંઈ ઘરે એવું મસ્ત નું બનાવેલું છે. તમે કોઈ ટ્રાય મારો બનાવે આવી રીતના બનાવજો ને રસો ઓછો રાખજો. રસો રાખો તો હાલ છે, ઓછો રાખો તો હાલે. આપણે નિરાતે જમી લઈ આવે. કેવું બીનું એમ હે બનાવવું પડશે કે હવે આખું કોરું બનાવું એમ રાવાનું નહીં. આખું કોરું બનાવું કેવું લાગે એમ જોવા. તો આપણે નિરાતે જમી લઈએ ત્યારે. પછી આપણે ખાઈ લીધું છે સોયાબીનનું શાક. એ મસ્ત મજાનું ને આપણે મજા આવી જાય ખાવાની. ને આપણે આજનો વિડીયો એટલો જ થી ને આજનો વિડીયો કેવો લાગ્યો રેસીપી વિડીયો કોમેન્ટ કરવાનું ખાસ ભૂલતા નહીં. ને આવા વિડીયો જોવા માટે લાઈક શેર ને સબસ્ક્રાઈબ કરવાનું ખાસ ભૂલતા નહીં. હવે મળીએ નવા વિડીયો સાથે. બાય બાય.